નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસની ભરતી જાહેર થઈ ગઈ છે મિત્રો। આ એક મહત્વના અને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। આ ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે, એટલે કે જીપીઆરબી દ્વારા આ મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આપણે આ ભરતીની સંપૂર્ણ વાત કરવાના છીએ મિત્રો। સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ગુજરાત પોલીસ ભરતી કુલ 13,000 કરતાં વધુ જગ્યા ઉપર છે। પીએસઆઈ, કોન્સ્ટેબલ અને અન્ય કેડરની ભરતીઓ છે। લાયકાત, વયમર્યાદા સંપૂર્ણ અહીં આપણે એની વાત કરવાના છીએ। તો આપણે પહેલાં ભરતીની વાત કરી લઈએ તો મુખ્ય માહિતીમાં આ ભરતીની જાહેરાત જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે। જાહેરાત નંબર તમે જોઈ શકો છો। કુલ 13,591 જેટલા પદ છે મિત્રો આ ભરતીમાં। ખૂબ જ સારી વાત કહેવાય। પીએસઆઈ, લોકરક્ષક અને કોન્સ્ટેબલ, જેલર વગેરેની ભરતી છે। પોસ્ટ જોઈ લે તો પીએસઆઈમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્લસ જેલરની હોતીને આવશે, અને લોકરક્ષક, કોન્સ્ટેબલ, સીઆરપીએફ કોન્સ્ટેબલ વગેરેની પણ ભરતી છે। મહત્વપૂર્ણ તારીખોની વાત કરી લઈએ મિત્રો અરજી કરવાની શરૂ થઈ ગઈ છે 3 ડિસેમ્બરના રોજ 2 વાગ્યાથી, એટલે કે 3 દિવસ પછી અરજી કરવાની ચાલુ થઈ જશે ઓજસની ઓફિશિયલ વેબસાઇટમાં। છેલ્લી તારીખ આપણે જોઈએ તો 13 ડિસેમ્બરની છે, એટલે કે 20 દિવસનો સમયગાળામાં આપણે આ ફોર્મ ભરી લેવાનું છે જરૂરથી મિત્રો। હવે પોસ્ટ વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો કેડર અને પોસ્ટની વાત કરવાની છે। પીએસઆઈ કેડરમાં કુલ 858 જેટલા પદ છે, જેમાં આર્મેડ, અનઆર્મેડ ને આર્મેડ પીએસઆઈ, જેલર ગ્રુપ 2 વગેરે છે। લોકરક્ષક કેડરની વાત કરીએ તેમાં અનઆર્મેડ કોન્સ્ટેબલ, આર્મેડ કોન્સ્ટેબલ, સીઆરપીએફ કોન્સ્ટેબલ અને જેલ સેપોઈ મેલ અને ફિમેલ બંને માટે છે। આ ભરતી મિત્રો ખૂબ જ મહત્વની છે। જે યુવાનો વાટ જોઈ રહ્યા હતા, જે રાહ જોઈ રહ્યા હતા કેટલા સમયથી, તેના માટે આ એક સુવર્ણ તક ગણી શકાય। હવે યોગ્યતાની વાત કરી લઈએ। લાયકાત શું છે મિત્રો આના માટે? તો પીએસઆઈ કેડરની ભરતીઓ માટે તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોશે, બેચલરની ડિગ્રી જોશે, બીએ, બીએસસી, બીકોમ હાલ છે મિત્રો। ને લોકરક્ષક કેડરમાં 12મું પાસ, એસએસસી પાસ જોશે। આ હતી લાયકાત। હવે તમારે અરજી કેવી રીતે કરવાની છે મિત્રો? સૌપ્રથમ એક વાત કરી લે કે અરજી અત્યારે શરૂ નથી થઈ। 3 તારીખના રોજ ઓજસની વેબસાઇટમાંથી અરજી થશે, અને તમે આ જીપીઆરબીનું ઓફિશિયલ નોટિફિકેશન પસંદ કરી ત્યારબાદ વિગતો ભરવાની રહેશે તમારે, અને કોઈક સહાયકનો સંપર્ક કરીને વિગતો ભરશો તો તમને ફાયદો રહેશે। કાંઈ વિગતોમાં ભૂલ થશે તો ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા રહી છે। ત્યારબાદ ફોટો અને સહી કરી તમારે જે તમારું રજિસ્ટર થયા બાદ તમારે તેનું ફોર્મ છે એની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે, અને રસીદ પણ છાપી લેવાની છે। ને એક વાત ખાસ મિત્રો કે ઓફલાઈન અરજી સ્વીકારાશે નહીં, પોસ્ટલ, કુરિયર, ઈમેલ દ્વારા કરેલી ઓનલાઈન અરજી પણ સ્વીકારાશે નહીં। ઓનલાઈન અરજી માત્ર સ્વીકારાશે ઓજસની ઓફિશિયલ વેબસાઇટમાંથી તમે ભરતા જશો, આગળ ભરી ગયા હશો મિત્રો। ખાસ ટિપ્સ મારે તમારા માટે દેવી છે, તો મિત્રો અત્યારથી તૈયારી કરવાનું ચાલુ કરી દેવાનું છે। આ 20 દિવસમાં તમે મિત્રો એક મહત્વપૂર્ણ ભરતી અને પોલીસની શક્યતા તમારા માટે સૌથી વધી જશે। અત્યારથી દોડને ચાલુ કરી દો। 5 કિલોમીટર રનિંગ આવશે, 25 મિનિટમાં તમે મર્યાદામાં પૂરી કરી દો તો તમારે સારું રહેશે, અને મહિલા ઉમેદવારો માટે થોડુંક અલગ રહેશે। યોગ્યતા તમારે 12 પાસ હોય તો તેના જરૂરી ડોક્યુમેન્ટ્સ અત્યારે જ ભેગા કરી લેવા છે, એટલે ડાયરેક્ટ ભરતી આવે એટલે તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો, અને ફોર્મ ભરી લેવાનું છે આટલી તારીખની વચ્ચે। ફોર્મ સબમિટ કર્યા પછી ફેરફાર શક્ય હોય રહેશે નહીં, એટલે સાવચેતીથી ફોર્મ ભરશો, અને જનરેટ થતા કન્ફર્મેશન નંબર એટલે કે ઓટીપી આવશે, અને એને અને રસીદની પીડીએફની સાચવી રાખવી આવશ્યક છે। તો મિત્રો આ એક મહત્વપૂર્ણ ભરતી છે જે તમારા જીવનને બદલી શકે છે। વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવીને આવી માહિતી અમે તમારા માટે લાવતા રહીશું। હજી એક ભરતી છે સીસીએની આવવાની છે, તેની પણ માહિતી આગલા વિડીયોમાં હું તમને આપીશ, અને આ અમારી ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં જઈને તમે બધી જ ભરતીઓ જોઈ શકશો। અને અંતે ખાસ તૈયારી કરવાનું ચાલુ કરી દેજો, જેથી તમારે પોલીસની ભરતી આરામથી તમે પાસ કરી શકો।
વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.